ગ્લોબલ વોર્મિંગ એ દુનિયા માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે, જેના ભાગરૂપે વાતાવરણમાં અનિચ્છનીય ફેરફાર જોવા મળી રહ્યા છે. હજી તો ઉનાળાની શરૂઆત થઈ નથી એ પહેલાં જ નવસારી જિલ્લામાં વહેલી સવારે તાપમાન 25 ડિગ્રી જેટલું રહે છે અને બપોર બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જાય છે, જેને લઈને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ કેરીની સિઝન નજીક આવી રહી છે અને આંબા પર મોર પણ આવી ગયા છે, પરંતુ સાંજે ઠંડી અને બપોરે પડી રહેલી અતિશય ગરમીના કારણે આંબા પર આવેલા મોર કાળા પડી જતા ખેડૂતોમાં કેરીનો પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે. પિનાકીનભાઈ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ. ખાસ કરીને ચાલુ વર્ષની જે કેરી માટેની વાત કરીએ તો શરૂઆતથી જે મોર આવ્યો તો મોરમાં નર મોરનું પ્રમાણ વધારે રહ્યું અને એની સામે માદા ઓછા હતી અને નર જે ફૂલ એની સહન કરવાની તાપમાન અને ઠંડીમાં ઓછા દિવસ હોય એટલે એ ખરણ પામવાને કારણે ખેડૂતોને એવું લાગ્યું કે ભાઈ આ મોર ખરણ થઈ ગયો ને હવે કંઈ નથી, પણ ખરેખર નરનું પ્રમાણ વધારે હતું અને એ કારણ આવ્યું. અને ખાસ કરીને અત્યારે જે કંઈક બચેલી અને કેરી થયેલી તો એ નાની સાઈઝ માનો કે હોય કે મોટી સાઈઝ હોય, પરંતુ જે અત્યારે આજે સવારે બી એટલું ધુમ્મસ હતું અને એ ધુમ્મસના કારણે જે ફળ છે એના પર ફૂગનો ઉપદ્રવ થવાનો અને ફૂગને કારણે જીવાતો આવવાની અને એની સામે અત્યારે દિવસનું તાપમાન જે કડકડતો તાપ એટલે કે એ તાપમાન સહન કરવું એ નાના ફળને મુશ્કેલ છે. તો આવા સંજોગોની અંદર આ જે કંઈક છે તો જે બાકી બચેલું જે છે એ બી કમળાઈને કે આ અસરને લીધે ખરણ થઈ જવાનું. એટલે જે કંઈક ખેડૂત માનતા હતા થોડા એકાદ અઠવાડિયા પહેલા કે આટલું તો હવે ટકી ગયેલું છે, પરંતુ એ ટકેલું બી હવે ટકવું ઘણું ચિંતાનો વિષય છે. ત્યારે નવસારી જિલ્લામાં સવારે ભેજવાળું વાતાવરણ રહે છે, કેરીના પાકને અનુકૂળ આવતું નથી. છેલ્લા 5 વર્ષમાં આ જ રીતે વાતાવરણના આવતા અનિચ્છનીય ફેરફારને કારણે ખેડૂતો કેરીનો પાક લેવા તૈયાર થતા નથી અને અન્ય પાકો તરફ વળી રહ્યા છે. આ વખતે સિઝનની શરૂઆતમાં તમામ આંબાઓ ઉપર સારા મોર આવ્યા હતા અને પાક સારો થવાની આશા પણ ખેડૂતોનો સેવી રહ્યા હતા. એવામાં ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો પારો 35 ડિગ્રીને વટાવી ચૂક્યો છે, જેના કારણે અમુક મોર ખરી પડ્યા છે અને અમુક કાળા પડી ગયા છે, જેના કારણે આવનાર સમયમાં જો આ જ રીતે ગરમી વધશે તો વધુ પડતું નુકસાન થવાની ચિંતા ખેડૂતો સેવી રહ્યા છે અને સિઝન ફેલ થવાની પણ ભીતિ દેખાઈ રહી છે. ત્યારે આ રીતના કઈ રીતના તેને બચાવી શકાય તેની વિશેષ માહિતી નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ એવા ડૉક્ટર કિંજલ શાહે આપી હતી. તો ચાલો જાણીએ જે તજજ્ઞો શું કહી રહ્યા છે. જી નમસ્કાર ખેડૂત મિત્રો. દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક આંબા છે. સતત બદલાતા થતા વાતાવરણમાં આંબા એ ખૂબ જ સંવેદનશીલ પાક છે. એ હવામાન બદલાય ત્યારે તેની પોતાની અસર દેખાડે છે. આપ જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ ગરમી પડી રહી છે. અગાઉ જ્યારે આંબામાં ખૂબ જ મોર આવ્યા હતા, પરંતુ સતત બદલાતા થતા વાતાવરણમાં દિવસનું વધારે તાપમાન, રાતની વધારે ઠંડી, એવા સંજોગોમાં ફૂલમાંથી ફલિનીકરણ અથવા તો બેસાણ એ ખૂબ ઓછું જોવા મળે છે અને માર્ચ મહિનો આવતા આવતા તાપમાન વધારે જોવા મળે છે. ત્યારે એવું કહી શકાય કે આવનાર ભવિષ્યમાં આંબાના પાકમાં આપણે ઉત્પાદન ઉપર અસર જોવા મળી શકે. ખાસ કરી અને હાલમાં આપણે ખૂબ જ ઓછું કેરીમાં બેસાણ જોવા મળે છે. તો આ બેસાણને બચાવવા માટે ખેડૂત મિત્રોએ તકેદારીના પગલાં લેવા જરૂરી છે. આ તાપમાન વધવાની સાથે જમીનમાં ભેજ ઓછો હોય તો જો એક પિયત આપવામાં આવે તો કેરીની ફળની સાઇઝમાં વધારો થઈ શકે છે. તદુપરાંત કેરી જે ગળી જાય છે એમાંથી પણ બચી શકાય છે. આ ઉપરાંત આવા જ્યારે સતત વાતાવરણ બદલાતું જતું હોય ત્યારે કેરીમાં વધુ સારું ઉત્પાદન મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા પણ અમુક ભલામણો કરવામાં આવી છે. એમાં ખાસ કરી અને નોવેલ પ્રવાહી ખાતરનો 15-20 દિવસના સમયગાળે ફૂલ આવ્યા બાદ 3 થી 4 છંટકાવ કરવામાં આવે તો પણ આપણે સારું ઉત્પાદન મળી શકે છે. આની સાથે સાથે ખેડૂત મિત્રો, આ જ્યારે દિવસનું તાપમાન ખૂબ ઊંચું જતું રહે છે ત્યારે એવું લાગી શકે કે આવનાર સમયમાં કેરીનો પાક કદાચ ધાર્યા કરતાં ઓછું ઉત્પાદન મળી શકે. ત્યારે ખેડૂત મિત્રોએ વૈજ્ઞાનિક ઢબે પગલાં લેવા અને ખાસ કરી અને નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અથવા તો
વૈજ્ઞાનિકોના સંપર્ક સાથે રહી અને જો માવજત હાથ ધરવામાં આવે તો આપણને આવનાર સમયમાં કેરીનો ઉત્પાદનમાં ફાયદો જોવા મળી શકે.